નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ધાર્મિક જ્ઞાનમાં। શું તમે પણ કુંભ રાશિના જાતક છો અને જાણવા માંગો છો કે મે મહિનાનો આ છેલ્લો સપ્તાહ એટલે કે 25 મેથી 31 મે સુધીનો સમય તમારા જીવનમાં કેવા મોટા બદલાવ લાવવાનો છે? શું આ 7 દિવસોમાં તમારી કિસ્મતનો સિતારો ચમકશે કે પછી તમારે કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? આજે આપણે આ વિડીયોમાં ગ્રહોની અદ્ભુત ચાલ અને તેનાથી બનતા રાજયોગો વિશે વિગતવાર વાત કરવાના છીએ, જે તમારા કાર્યક્ષેત્ર, વેપાર, પ્રેમ જીવન અને સ્વાસ્થ્ય પર ઊંડી અસર છોડશે। જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડીનું ચિહ્ન દબાવી દો, જેથી આવા જ ભક્તિ અને જ્ઞાનથી ભરપૂર વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે। અને હા, વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। આ સાપ્તાહિક રાશિફળ સંપૂર્ણપણે ચંદ્ર રાશિ પર આધારિત છે અને આ અઠવાડિયે ગ્રહોની સ્થિતિ ખૂબ જ રસપ્રદ અને પ્રભાવશાળી બની રહી છે। સપ્તાહની શરૂઆતમાં એટલે કે 25 મેની સવારે ચંદ્રદેવ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જે તમારી રાશિથી 8મા ભાવમાં રહેશે। 6ઠ્ઠા ભાવના સ્વામી થઈને ચંદ્રનું અષ્ટમ ભાવમાં જવું એટલે કે પોતાનાથી 3જા ભાવમાં હોવું એ દર્શાવે છે કે આ સમયગાળામાં તમારે કામકાજના અર્થે નાની મોટી યાત્રાઓ કરવી પડી શકે છે। ત્યારબાદ 27 મેની સાંજે ચંદ્ર તમારા 9મા ભાવમાં એટલે કે તુલા રાશિમાં પ્રવેશ કરશે અને 30 મેની સવારે તે વૃશ્ચિક રાશિમાં એટલે કે તમારા 10મા ભાવમાં ચાલ્યા જશે। ચંદ્રની આ બદલાતી સ્થિતિ તમારા રોજિંદા જીવનમાં અનેક પ્રકારના ઉતાર ચઢાવ સાથે સુંદર તકો પણ લઈને આવશે। આ સપ્તાહમાં માત્ર ચંદ્ર જ નહીં, પરંતુ અન્ય મોટા ગ્રહો પણ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે, જે તમારા ભાગ્યને ચમકાવવામાં મોટી ભૂમિકા ભજવશે। મંગળ ગ્રહ અત્યારે પોતાની જ રાશિ મેષમાં બિરાજમાન છે, જે તમારા પરાક્રમ ભાવમાં હોવાથી એક અદ્ભુત અને શક્તિશાળી યોગ બનાવી રહ્યો છે, જે તમને અંદરથી અપાર ઉર્જા અને સાહસ પ્રદાન કરશે। આ સિવાય બુધ ગ્રહની સ્થિતિમાં પણ આ અઠવાડિયે એક મોટો અને મહત્વપૂર્ણ બદલાવ થવા જઈ રહ્યો છે। અત્યારે બુધ દેવ વૃષભ રાશિમાં છે, પરંતુ મધ્ય સપ્તાહમાં એટલે કે 29 તારીખે તે પોતાની જ રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરી જશે, જ્યાં પહેલેથી જ દેવગુરુ બૃહસ્પતિ અને શુક્રદેવ બિરાજમાન છે, જેના કારણે ત્યાં એક અદ્ભુત ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે। જ્યારે બુધ પોતાની રાશિ મિથુનમાં પ્રવેશ કરશે, ત્યારે તે તમારા 5મ ભાવમાં આવીને ભદ્ર નામનો અત્યંત શુભ રાજયોગ બનાવશે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ભદ્ર રાજયોગને પંચમહાપુરુષ યોગોમાંનો એક સર્વશ્રેષ્ઠ યોગ માનવામાં આવ્યો છે, જે વ્યક્તિની બુદ્ધિ, વાણી અને વ્યાપારિક ક્ષમતામાં અસાધારણ વધારો કરે છે। કુંભ રાશિના લોકો માટે બુધ અષ્ટમ અને 5મ ભાવના સ્વામી છે, તેથી 5મ ભાવમાં 3 શુભ ગ્રહો એટલે કે ગુરુ, શુક્ર અને બુધનો મિલાપ થવાથી તમારો ત્રિકોણ ભાવ અત્યંત સક્રિય થઈ જશે। આ ગ્રહ ગોચર અને નક્ષત્ર પરિવર્તન તમારા જીવનની ગતિને એક નવી અને સકારાત્મક દિશા આપવાનું કામ કરશે, જેનાથી સપ્તાહના મધ્યભાગથી તમારા નસીબના સિતારા બુલંદી પર ચમકતા જોવા મળશે। જો આપણે તમારા કાર્યક્ષેત્ર અને નોકરીની વાત કરીએ, તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ અનુકૂળ અને પ્રગતિકારક સાબિત થવાનું છે। કાર્યક્ષેત્રમાં તમે એક નવી ઉર્જા અને સકારાત્મક ઉત્સાહ સાથે તમારા દરેક કામ સમયસર પૂરા કરી શકશો, જેનાથી તમારા વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ તમારાથી પ્રભાવિત થશે। સપ્તાહની શરૂઆતમાં જ કામકાજના સિલસિલામાં કોઈ લાંબી યાત્રાના યોગ બની રહ્યા છે, જે શરૂઆતમાં થોડી દોડધામવાળી લાગશે, પરંતુ અંતમાં આ યાત્રા અત્યંત સુખદ અને સફળ સાબિત થશે। જે લોકો લાંબા સમયથી નવી નોકરીની શોધમાં હતા અથવા રોજગાર મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા હતા, તેમને આ અઠવાડિયે પોતાની મનપસંદ જગ્યાએ કામ કરવાની શ્રેષ્ઠ અને મનચાહી તકો મળી શકે છે, જેથી તમારો આત્મવિશ્વાસ વધશે। જે લોકો પહેલેથી જ નોકરી કરી રહ્યા છે અને લાંબા સમયથી સંસ્થા બદલવાનું કે બદલી લેવાનું વિચારી રહ્યા હતા, તેમના માટે પણ આ સમય સાનુકૂળ તકો લઈને આવ્યો છે। જો કે જ્યોતિષીય દ્રષ્ટિએ તમને એવી સલાહ આપવામાં આવે છે કે નોકરી બદલવાનો કે નવો કરાર કરવાનો કોઈ પણ અંતિમ નિર્ણય ઉતાવળમાં ન લેવો। કોઈ પણ મોટું પગલું ભરતા પહેલા થોડો સમય લો, શાંતિથી વિચારો અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી જ આગળ વધવું। આ થોડો વિરામ તમને ભવિષ્યના મોટા નુકસાનથી બચાવી લેશે। એકંદરે કાર્યક્ષેત્રનું વાતાવરણ તમારી બાજુમાં રહેશે અને તમે તમારી બુદ્ધિ ક્ષમતાના બળે તમારી સ્થિતિ મજબૂત કરી શકશો। વ્યાપાર જગત સાથે જોડાયેલા કુંભ રાશિના જાતકો માટે પણ આ સમય રાહત અને પ્રગતિ લઈને આવી રહ્યો છે। તમારો વેપાર નાનો હોય કે મોટો, આ અઠવાડિયે તેમાં કોઈ મોટું જોખમ દેખાતું નથી।
તમારી વ્યાપારિક ગાડી જે છેલ્લા કેટલાક સમયથી ધીમી પડી ગઈ હતી તે હવે ધીમે ધીમે પાટા પર આવી જશે અને આર્થિક સ્થિતિ સુધરશે. પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે આ અઠવાડિયે ઉત્સાહમાં આવીને કે વધુ નફાની લાલચમાં કોઈ નવું જોખમ લેવાનું ટાળવું જોઈએ. જો તમે કોઈ નવી યોજનામાં મોટું રોકાણ કરવા માંગતા હોવ તો અત્યારે થોભી જવું સારું રહેશે, અથવા તો તમારા કોઈ અનુભવી શુભચિંતક કે વડીલની સલાહ લઈને જ આગળ વધવું હિતાવહ રહેશે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો તમારા રાશિના સ્વામી શનિદેવ અત્યારે તમારા બીજા ભાવમાં એટલે કે ધન ભાવમાં બેઠા છે, જે ધનની આવક માટે તો સારા છે પણ સાથે એક અજીબ સ્વભાવ પણ આપે છે. જ્યારે પણ તમારી પાસે ક્યાંકથી અચાનક ધન આવે છે ત્યારે તમારા મનમાં ખર્ચ કરવાની ઈચ્છા બમણી ઝડપથી વધી જાય છે અને તમે જ્યાં સુધી એ પૈસા પૂરા ન થાય ત્યાં સુધી બિનજરૂરી ખર્ચ કરતા રહો છો. આ સપ્તાહે તમારા મનમાં આવો જ કંઈક બદલાવ આવી શકે છે, તેથી તમારે તમારા ખર્ચાઓ પર સખત નિયંત્રણ રાખવાની જરૂર છે. ધનનો સદઉપયોગ કરો, તેને કોઈ સુરક્ષિત જગ્યાએ કે નાણાકીય સંસ્થામાં બચાવીને રાખો અને ભવિષ્ય માટે તેનું યોગ્ય આયોજન કરો, જેથી આર્થિક તંગીનો સામનો ન કરવો પડે. પૈસાની બચત કરવાની સાથે સાથે આ અઠવાડિયે થોડો ભાગ તમારા માતા પિતા માટે પણ અલગ રાખો. તેમની જરૂરિયાતો પાછળ ખર્ચ કરવો અથવા તેમને આર્થિક મદદ કરવી તમને માનસિક શાંતિ અને આશીર્વાદ આપશે. પારિવારિક જીવનની વાત કરીએ તો આ સમયે તમારે તમારા સ્વભાવમાં થોડી નમ્રતા લાવવી પડશે, કારણ કે ગ્રહોની સ્થિતિ ક્યારેક અહંકાર વધારી શકે છે. પરિવારના સભ્યો પર પોતાના નિર્ણયો જબરદસ્તી થોપવાનો પ્રયાસ બિલકુલ ન કરવો. ઘણીવાર આપણે એ નથી જોતા કે સામેની વ્યક્તિ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને આપણો નિર્ણય સંભળાવી દઈએ છીએ. આવી સ્થિતિમાં ઘરમાં તણાવ વધી શકે છે, તેથી દરેક પરિસ્થિતિમાં ધીરજથી કામ લો અને પરિવારના અન્ય સભ્યોના વિચારોને પણ એટલું જ મહત્વ આપો જેટલું તમે તમારા પોતાના વિચારોને આપો છો. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ અદ્ભુત અને વિશેષ રૂપે સફળતા અપાવનારું સાબિત થશે, ખાસ કરીને જેઓ ઇજનેરી, તબીબી કે કાયદાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ચંદ્રમાનું 8મા, 9મા અને 10મા ભાવમાં ભ્રમણ થવાથી માહિતી, ટેકનોલોજી, સંચાલન અને જીવવિજ્ઞાન જેવા વિષયોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે. જો તમે લાંબા સમયથી કોઈ સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તાજેતરમાં જ કોઈ પરીક્ષા આપી છે, તો આ અઠવાડિયે તમને તમારા કઠિન પરિશ્રમનું સકારાત્મક પરિણામ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય નવી તકો અને પ્રગતિના દ્વાર ખોલનારો સાબિત થશે. પ્રેમ સંબંધો અને વિવાહિત જીવનની વાત કરીએ તો આ સપ્તાહ ખૂબ જ મધુર અને આનંદદાયક રહેવાનું છે, કારણ કે પ્રેમ અને બુદ્ધિના કારક ગ્રહો તમારા પંચમ ભાવમાં ખૂબ જ બલવાન સ્થિતિમાં બેઠા છે. પ્રેમ જીવન જીવતા લોકો વચ્ચે ચાલી રહેલા જૂના મતભેદો અને ગેરસમજો હવે આપોઆપ દૂર થઈ જશે અને તમે એકબીજાની વધુ નજીક આવશો. જે લોકો પરિણીત છે તેમનું દાંપત્ય જીવન પણ ખૂબ જ સુખમય અને ઉત્તમ રહેશે. જીવનસાથી તરફથી તમને પૂરો સહયોગ અને પ્રેમ મળશે. તમારા મનમાં સાથી પ્રત્યે જે નાની મોટી ચિંતાઓ કે શંકાઓ હતી તેને તમે પરસ્પર વાતચીત દ્વારા ખૂબ જ સુંદર રીતે ઉકેલવામાં સફળ રહેશો. પરિવારમાં માતા પિતા સાથેનો તમારો સંબંધ આ અઠવાડિયે વધુ મજબૂત અને ગાઢ બનશે. તમે તેમની જરૂરિયાતોનું પૂરું ધ્યાન રાખશો અને તેમની સાથે સારો સમય વિતાવશો. વડીલોના આશીર્વાદથી તમારા અટકેલા કામો પૂરા થશે અને સમાજમાં તેમજ કાર્યક્ષેત્રમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. ભૂતકાળમાં તમારા કાર્યોમાં જે પણ અવરોધો કે અડચણો આવી રહી હતી તે હવે આ ગ્રહ ગોચરના પ્રભાવથી ધીમે ધીમે દૂર થવા લાગશે. બસ તમારે તમારા વિચારોને સકારાત્મક રાખવાના છે અને કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાં હિંમત હારવાની નથી, કારણ કે સકારાત્મક ઉર્જા જ તમને સફળતા અપાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ અઠવાડિયું તમારા માટે સુધારાજનક સાબિત થશે. જો તમે છેલ્લા કેટલાક સમયથી કોઈ નાની મોટી બીમારીથી પરેશાન હતા તો હવે તેમાં રાહત જણાશે. આ અઠવાડિયે તમે તમારી દિનચર્યા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ રહેશો અને તમારી જાતને તંદુરસ્ત રાખવા માટે યોગ, કસરત કે સવારના ભ્રમણ જેવી પ્રવૃત્તિઓ શરૂ કરી શકો છો. આ સમયગાળામાં તમારે તમારા ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને પૌષ્ટિક તથા સાત્વિક ભોજન લેવું જોઈએ, જે તમારા શરીરને ઉર્જાવાન રાખવા માટે ખૂબ જ જરૂરી છે. એકંદરે સ્વાસ્થ્ય સારું રહેવાથી તમે તમારા કામો વધુ સારી રીતે કરી શકશો. આ અઠવાડિયાને વધુ શુભ અને સફળ બનાવવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારે કેટલાક સરળ અને પ્રભાવશાળી ઉપાયો ચોક્કસ કરવા જોઈએ.
ભગવાન શિવની આરાધના કરવી તમારા માટે અત્યંત કલ્યાણકારી રહેશે. દરરોજ શિવલિંગ પર જળ ચડાવવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. આ સાથે જ હનુમાનજીની પૂજા કરવી અને નિયમિત રીતે બજરંગ બાણનો પાઠ કરવો તમારા જીવનમાંથી તમામ નકારાત્મક ઉર્જા અને સંકટોને દૂર કરશે. આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને તમારા દરેક કાર્યો કોઈપણ વિઘ્ન વિના પૂરા થતા જણાશે. તો મિત્રો, આ હતું કુંભ રાશિના જાતકો માટે મે મહિનાના છેલ્લા અઠવાડિયાનું સંપૂર્ણ અને વિગતવાર રાશિફળ. આ સપ્તાહ તમારા જીવનમાં પ્રગતિ અને ખુશીઓ લઈને આવી રહ્યું છે. બસ જરૂર છે યોગ્ય દિશામાં મહેનત કરવાની અને ખર્ચ પર નિયંત્રણ રાખવાની. તમને આ માહિતી કેવી લાગી અને તમારી રાશિ કઈ છે તે અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમારા કોઈ પ્રશ્નો હોય તો પણ તમે પૂછી શકો છો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન શિવ અને હનુમાનજીની કૃપા તમારા પર સદા બની રહે.